જો કે આપણે કાઠિયાવાડીની આદત જ હોય ને બધાને. એટલે આટલો બધો ચેવડો, એટલો તું ખાઈ જાય એટલો બધો ચેવડો કોના માટે બનાવ્યો? આપણા હાટું થોડું છે, કાલે કોઈ આવે છે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, દિયાબત્તી કરી લીધા છે અને નાસ્તા પાણી હજી બધી બાકી છે. અને આજે હું જાગીને ખાલી નાહી છું, બીજું કંઈ કામ નથી કર્યું. અને આજે જો થોડુંક વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે પાછું સવારમાં. અને અત્યારે 8:30 થઈ ગયા છે અને ધાર્મિકને એના પપ્પા બે સૂતા છે. તો મેં કીધું ચાલો દિયાબત્તી કરીને આપણે નાહી ધોઈને ચાપડ ચૂપડ ને એવું કામ તો કરીએ. અને તુલસી માને બધાને પાણી પાઈ દીધું અત્યારમાં જ. અને આ ઝાડ મને કોઈ કીધું નહીં કે આ ઝાડ શેનું છે. અને અહીંયા છે ને મારા ધૂળ બહુ આવે, જો આ રોજ હજી નૂસવું પડે, જો કેટલી ધૂળ છે. જો આ ડેઈલી લૂસવું પડે, જો આટલી ધૂળ આવે. જો રોજ નૂછું ને તો અહીંયા બધે એટલી ધૂળ આવી જતા, બધું અત્યારમાં સાફ કરવાનું હોય. તો ચાલો આપણે ફટાફટ ઝાપડ ઝૂપટ ને કચરા પોતાને બધું કરી નાખીએ. પછી ધાર્મિક ભાઈને જાગે ત્યારે નાસ્તા પાણી બનાવી દઈશું. મારે નાસ્તો કરવો એ જાગશે ત્યારે તો હું કરીશ, પણ મેં છે ને એ જાગે ને ત્યાં બધું ઝાપટવાનું ને એનું કામ પતાવી દઉં. હા, એ બધી જગ્યાએ એટલી ધૂળ આવે. આમ જો બતાવું તમને, આમ જો હજી કાલ સાફ કર્યું હોય. રોજ સવારે સાફ કરું ને તોય તો બીજા દિવસે તમે જુઓ ને તો આટલી ધૂળ આવી જાય. તો ડેઈલી સાફ કરવું જ પડે ફરજિયાત. નહીંતર તો કોઈક આવે ને તો કોઈને એમ થાય કે આ સાફ જ નહીં કરતા હોય કોઈ દી, એવું જ લાગે. તો ચાલો આપણે પહેલાં ફટાફટ ઝાપટ ઝૂપટ કરી નાખીએ. ઝાપટ ઝૂપટ ને કચરાને વાળું ત્યાં ધાર્મિક ને પપ્પા બે જાગી ગયા છે. અને અત્યારે જો 11:15 થવા આવ્યા છે. તો 10:30 બે જાગ્યા અને બે બ્રશ કરે છે. ઘડીક વાર પાસે જાગીને પછી ફોન જોવા જાય. અને તે મેં ચાલો હું ભાખરી બનાવું, તે તમે બ્રશ કરી નાખો. તે બે બ્રશ કરે છે ને હું બે માટે ભાખરી બનાવું છું. આજ જો ભાખરી મોટી બનાવી નાખીશ, 2 ભાખરી, 2 બાપ દીકરાને એક ભાખરી બનાવી છે. એમાં મોટી એટલે બનાવી છે. જો આપણે નાની બનાવીને તો 1 ભાખરી ખાઈ, મોટી બનાવીને તો 1 જ ખાઈ. એટલે મેં કીધું છે ને મોટી જ ભાખરી બનાવું એટલે ખાઈ લે તો થોડુંક જાજુ ખવાય એમ. અને અમારા ધાર્મિકભાઈને તો એવું કે અવળી ભાખરી બનાવી દો ને તો એમ કે મેં 1 ભાખરી ખાધી, મોટી બનાવો ને તો એટલે 1 ખાધી. એટલે મેં કીધું છે ને મોટી જ ભાખરી બનાવી દો તો છે ને હરખું ધરાઈને ખાઈ લે. તો ચાલો ફટાફટ આપણે ભાખરી બનાવી નાખી. મેં ઓલ તો જો બ્રશ કરીને આવી ગયા. તો ચાલો આપણે ભાખરી બની જાય એટલે બાપ દીકરાને નાસ્તો આપી દઈએ. અને આજે ચા નથી બનાવવાની કેમ કે કેરી છે ને, તો કે ચા નથી જોતી, કે કેરીની ભાખરી જ ખાવી છે. અને મેં સવારમાં કેરીની ભાખરી જ ખાધી, આજે મેં ચા નથી બનાવી. તો આમ તો મને ચા વગર હાલે ને, ચા વગર માથું દુખે, પણ આજે જોઈએ પહેલી વાર ટ્રાય કરું છું ચા વગર કેરીની ભાખરી ખાધી છે, માથું ન દુખે. જો કે ઓલરેડી મને માથું તો દુખે જ છે, કેમ કે હમણાં દિવસે ને 2-3 દિવસ આમ બહુ રખડવાનું એમ થાય ને તડકે એમ જાણો એટલે માથું દુખવા મળે. એટલે જો મેં અત્યારમાં માથું ધોઈ નાખ્યું. પણ ચા વગરનું માથું જોઈએ, ચા વગરનું માથું મને અતિશય દુખે. તો જોઈએ ચા નહીં પીએ તો માથું દુખે છે કે નહીં જોઈએ. ઘણા લોકોને ઘરે જાઉં તો એ જાડા લોટની જ ભાખરી બનાવે ને, એમ કહું કે મને ઝીણા લોટની જ ભાખરી ભાવે, જાડા લોટની ન ભાવે. તો બધા એમ કે ઝીણા લોટની ભાખરી તો રોટલી જેવી ઢીલી થાય, એ ક્યાં હારી ન થાય. જાડા લોટની ભાખરી સરસ એકદમ કડકડી થાય, બિસ્કિટ જેવી થાય. પણ એવું કાંઈ નથી. જો તમને ભાખરી બનાવતા આવડતું હોય તો તમે ઝીણા લોટની પણ બિસ્કિટ જેવી ભાખરી બનાવી શકો. અને જો અમે ઝીણા લોટની જ ભાખરી બનાવો, જો તમે જો કેટલી કડક છે. જો આ તમે આમ જો અડો ત્યાં કટકા થઈ જાય. ગમે એ ભાખરી તમે જો થઈ ગઈ કટકા, જોઈ લો. આ ઝીણા જ લોટની ભાખરી કરું છું, જાડા લોટની નથી કરતી. તમે જોઈ જ શકો છો. દાજે પણ સરસ મજાની પડી જાય. જો આખી ભાખરી મસ્ત મજાની ચડી જાય. અને મને છે ને જાડા લોટની ભાખરી ગમતી નથી, હું ખાતી નથી, મને ભાવતી નથી. મને ઝીણા લોટની ભાખરી ભાવે. અને ઝીણા લોટની ભાખરી તમારે જેવી બનાવીને એવી બનાવી શકો. મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું તે હું જે ઝીણા લોટની ભાખરી બતાવું છું. પહેલાં એક મારી ફ્રેન્ડ છે ને એને તે એમ કહેતા હતી કે ઝીણા લોટની ભાખરી ન હારી થાય. પછી એકવાર હું એના ઘરે ગઈ તો મેં બનાવી દીધી. તે પણ હવે ઝીણા લોટની ભાખરી બનાવે છે. તો એમ કે જાડા લોટની ભાખરી કરતાં ઝીણા લોટની ભાખરી સારી બને એમ. તો તમે પણ ઝીણા લોટની ભાખરી ન બનાવીને તો એકવાર ટ્રાય કરજો, બહુ સરસ ભાખરી બનશે. તો ચાલો આપણી ભાખરી તૈયાર થઈ ગઈ. તો ચાલો બધા નાસ્તો કરવા. કાલ તો ખોલો તો રોજ પાકી જાય. એ હારી જ છે, ખાલી ડાઘવાળી મેં જોઈ લીધું. ભાખરી ક્યારની બની ગઈ. અત્યારે જો 11 વાગી ગયા તો હજી કે નાસ્તો કરવા નથી બેઠા. તમારા ધાર્મિકભાઈ ને પપ્પા બી કહે છે કે ભાખરી બનાવીશ તો હારાળ કેળાનું શાક બનાવી નાખ ને, તો એ કે જમી લઈએ. તો જો સાથે સાથે કેળાનું શાક મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. કોને કોને કેળાનું શાક ભાવે? મને છે ને કેળાનું શાક બહુ, અમારા ઘરમાં કેળાનું શાક બધાને બહુ ભાવે. અને મારા પપ્પા હતા ને, મીન્સ કે મારા સસરા, એને કેળાનું શાક બહુ ભાવતું. તો 2-3 દિવસે કેળા લઈએ કે બેટા લઈને કેળાનું શાક બનાવી નાખીને, એમ કે કેળાનું ગાંઠિયાનું એવા અમુક શાક પપ્પાને બહુ જ ભાવતા. તો આવું કંઈક શાક બનાવો તો પપ્પાને બહુ યાદ આવે, એમ થાય કે પપ્પા હતા ને તો પપ્પાને ભાવતું એમ. તો ચાલો આપણું કેળાનું શાક થઈ ગયું, ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મેહુલના ધાર્મિક હજી બે નાઈને આવ્યા નથી. હજી નાઈને દિયાબત્તી કરશે ને પછી નાસ્તો કરવા બેસશે એટલે 11:30 થઈ જશે. અત્યારે ઓલરેડી 11 વાગી ગયા છે. તો આપણે શાક ને ભાખરીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ભાખરી કેરી સુધારવાની બાકી છે. તે તો જ્યારે જમવા બેસે ત્યારે આપણે કેરી સુધારવાની છે. તો કેળાનું શાક કેવું બન્યું છે મને કોમેન્ટ કરીને જણાવજો.
અને હું છે ને બહુ કાચાઈ નહીં પાકાઈ નહીં એવા કેળાનું શાક બનાવું તો બહુ મસ્ત થાય ને 1 જ મિનિટમાં શાક બની જાય. આની તમારે રેસીપી જોઈએ ને તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા શોર્ટ. એમાં બંનેમાં આની તમને કેળાની રેસીપી મળી જશે. તેમાં જઈને વિઝિટ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એ બે આવે એટલે આપણે નાસ્તા પાણી આપી દઈએ. ત્યાં સુધીમાં મારે પોતા મારવાનું બાકી છે ને તો રૂમમાં પોતા માર દઉં પછી બે નાસ્તો કરવા બેસી ત્યારે નાસ્તો આપી દઈશું. મિત્રો તો આપણે નાહી ધોઈ લીધું છે, નાસ્તો કરવાની તૈયારી કરવી છે ને મમ્મી આપણે કેરી સુધારે છે અને કેળાનું શાક છે, ભાખરી છે અને તળેલી રોટલી છે. હાલો આપણે સરસ મજાની કેરી અને નાસ્તો બધો ખાઈ લઈ. હાલો બધા જમવા. હા, નાસ્તો કરવા. નાસ્તાનું જમવાનું બધું પતી ગયું ને મારા ધાર્મિક વાંચવા બેસે ને મેં જો અત્યારે બજારમાં જઈશું. જો અત્યારે કેટલા વાગ્યા? 12:15 થઈ ગયા. 12:15 કે 12:30 થવા આવ્યા છે. મેં બજારમાં જાય છે. આ તો નિરાશ હતી એટલે મોડા જાય છે. હું ભાઈ અમારે વાંચવા બેસે અને આપણે હવે ઘડી હિંચકા ખાવાના છે કેમ કે બહુ ગરમી થાય છે. મેં તો ઘડી વાર હિંચકા ખાવું અને પછી કપડાને ઉકાઈ દીધી લઈને પછી આપણે આરામ કરવાનો સુઈ જાવશું ઘડીક વાર. સવારની ચા ન પીને તો મજા જ ન આવે. આજે સવારમાં ચા નહોતી પીધી, ભાખરી ને કેરી ને એવું બધું ખાઈ લીધું ને ચટણી તો ચા નથી બનાવી. પણ અત્યારે જો મેં ચા મૂકી છે મારા માટે કેમ કે માથું દુખે છે ને પછી આમ ચા વગરનો અમે આખો દિવસ આમ છે ને કે મૂડ જ નથી ચડતું. તો ચા વગર તો સવારની દિવસની શરૂઆત થાય જ નહીં, એ તો પાક્કું જ છે. ચા તો સવારમાં જોઈએ જ તે. સવારમાં ન પી દેજો મારે અત્યારે ચા બનાવવા પડે કદાચ સવારમાં બનાવી નાખી તો સારું. તો અત્યારે માથું દુખે છે અને સવારમાં આપણે જો તૈયાર ન થાય ને તો પછી આખો દિવસ તૈયાર થવાનો ટાઈમ ન મળે કેમ કે કામે ચડી જાય ને પછી એમ થાય કે હાલો આ કામ કરી નાખી પછી તૈયાર થાય, એવું કામ કરી તૈયાર થાય એવું થાય. તો સવારમાં માથું બાંધી દઉં હજી માથું વળવાનો ટાઈમ નથી. ઘડી ધોઈ ગઈ હતી જાગીને પહેલાં સૌથી પહેલાં ચા બનાવી લઉં કીધું કેમ કે માથું બહુ દુખવા માંડ્યું છે મને. હવે ચા પી લો ને તો થોડું ખાલી થઈ જાય ને. અત્યારે જો 3 વાગી ગયા છે. તારનું ભાઈ ટ્યુશન ગયા છે ને મેં બજારમાં વહી ગયા છે. નાસ્તો કંઈ જમવાનું કંઈ ટેન્શન હતું નહીં. બધાએ બપોરે 11:30 જમી લીધું હતું. તમે લાય ત્યાં ચા મૂકી દઉં. તમારે ચા વગર ચાલે છે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. મારે તો ભાઈ નથી હાલતું. સવારની ચાથી જ શરૂઆત થાય. ચા ન હોય તો દિવસની શરૂઆત જ ન થાય. જો કે આપણે કાઠિયાવાડીની આદત જ હોય ને બધાને, ચાથી જ કાઠિયાવાડના દિવસની શરૂઆત થાય. તો મારું એવું છે. મને એમ હતું કે ચા વગર મારે હાલશે પણ ન ચાલો અંતે મારે 3 વાગે ચા મૂકવી પડી. તો તમારે ક્યારે આવું થયું છે મને જણાવજો. તો આપણી ચા જો સરસ મજાની ઉકળી ગઈ છે. તો ચાલો બધા ચા પીવા. આજે પહેલી વાર બપોરે ચા પીશું. નકર તો સવારમાં એક જ ટાઈમ મારે ચા હોય, બીજે પછી ચા મને બનાવવાની ન હોય આખો દિવસ. કોઈક મહેમાન આવે મહેમાન બનાવતો હોય હું તો પીવું જ નહીં. સવારમાં એક ટાઈમ પીવું ચા, પછી તો આખો દિવસ મહેમાન આવે ને તો મહેમાનની સાથે ચા ન પીવાની. એટલે આજે મારે બપોરે ચા બનાવવી પડી છે. તો ચાલો કોને કોને બપોરે ચા પીવાની ટેવ છે એ આવી જાઓ. અને મારે તો સવારની ચા અત્યારે બપોરે પીવું છું. આજે તો એવું થાય છે. તો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. અત્યાર સુધી એકલી બેઠી હિંચકા ખાતી હતી ને મારા ધાર્મિક ભાઈ આવી ગયા ટ્યુશનમાંથી. કેમ એલા વહેલો આવી જશે હમણાં? કેમ વહેલો આવી જશો? છોકરા કેટલા બધા નીચે દેખાય છે. મામા મહિનો આવ્યો છે ને તો બધા છોકરા આવ્યા છે બધા મામાના ઘરે. જો ધાર્મિક ભાઈ ટ્યુશનમાં આવી ગયા છે ને ગલેલી કાલ લઈ આવી હતી તો ગલેલી ખાધી અને ભાઈ જો છાલ ને એવા અહીં મૂકી દીધું સીમને. કેળા લઈ કેળાય પતી ગયા અને તેથી મમરાન ચેવડો બનાવ્યો તો થોડોક જ બનાવ્યો તો મમરાન ચેવડો પૂરો થઈ ગયો કેમ કે મેહું લઈ તે જમવા બે એટલે મમરાન ચેવડો ખાઈ અને ધાર્મિકભાઈ તે આવીને આખો દી મમરાન ચેવડો જ ખાતો હોય. મમરાન ચેવડો બનાવ્યો તો પૂરો થઈ ગયો. તો આજે ફરીથી આપણે બનાવી નાખીએ. તો મકાઈ પૌવાને બધું લઈ આવી છું. તો ચાલો આપણે મમરાન ચેવડો બનાવી નાખીએ ને થોડીક સાથે વેપારી તળી નાખીએ. એક બાજુ તેલ ગરમ થઈ જાય ને એક બાજુ મમરા એટલે બે વસ્તુ ભારે થઈ જાય. મમરાન ચેવડો બનાવી નાખું. આપણે થોડો બનાવી રાખશે ને જાજો બનાવી નાખે. મમરાન ચેવડો છે ને મારો બહુ છે. થોડો કેમ બનાવવાનો? બધા નાખો મમરાન ચેવડો ખાવો જાજો બનાવી નાખીએ. તપેલામાં મૂકી દો એટલે છે ને મમરાન ચેવડો બની જાય ને તો હારા પૌવાને એવું તળાવી દો. હોય એમ છે ને 2 વાર 2 થી 3 વાર તળવા ઓલા વઘારવા પડે એટલે આમાં મૂકી દઈએ. ચાલો મમરા આપણા વઘારાઈ ગયા. પૌવા તળીને આમાં નાખી દઈએ. પૌવાને ભૂંગળા એવું તળવાનું છે. મમરા તો થઈ ગયા. હવે આપણે છે ને પૌવા તળી નાખીએ ફટાફટ. પછી ભૂંગળા તળી નાખીએ. તેલ આપણું સરસ આવી ગયું છે. અને પૌવાને છે ને તળીને સીધા આપણે મમરામાં જ એડ કરી દેવાના છે. અને તેલ હોય ને એ ક્યાંય ઓલા ન જાય મમરામાં ચડી જાય. આમે મમરા હું છે ને તેલ વગરના છે વઘારું લાવું. નોર્મલ કેવા પૂરતું તેલ મૂકવું. અને આમાં જે તેલ હોય ને મમરામાં બીવું જાય એટલે વધારે પડતું ન થાય તેલ. અને પૌવા તેલ આપણે ખાવું છે ને આ પૌવામાં છે ને તેલ તમારે સારું હોય ને તેલ એકદમ સરસ આવી ગયું ને તો તળાવેલા ફટાફટ તળાઈ જાય. એસ એક જાજો બધો ચેવડો બનાવી નાખવો છે એટલે ઉપાધિ જ નહીં.
એક કોથળી પૌવા, એક કોથળી મમરા અને એક કોથળી ભૂંગળા. બસ આમ તો પૌવા ને ભૂંગળા જેવું નાખું, બીજું કંઈ નાખું. જાજો ચેવડો બનાવીને છે ને વાર બનાવવાનું, કેટલીક વાર બનાવું પછી. ત્યાં ફટાફટ તળાવી દઈશું હવે. ના મેં તેલ હારવાઈ ગયું ને તો તમારે પૌવામાં કે તેલ ન રહે. ઘણી વાર છે ને બધા પૌવામાં એમાં બહુ તેલ દેખાય. એનું કારણ છે કે છે ને તેલ હરખું આવે ને તો બહુ તેલ રહી જાય પૌવામાં એમાં. એટલે તેલ છે ને ફરખાઈનું આવવા દેવાનું. ચાલો પૌવા તળાવી દેશે, હવે ભૂંગળા તળી નાખી મારે. ભૂંગળા નથી આવી રીતે તળવા પડે તો ફટ ઉડે. ઉઠાના ગીતો તળાય. આ ભૂંગળાને છે ને ભૂંગળા ના વેફર જ તળવાનું બાકી છે. એ ભૂલાય કે તાર વેલામાં ભૂંગળા આવે છે. કઈ વેફર છે? મમ્મી આટલું બધું ચેવડો અને વેફર કોના માટે બન્યું એ કોઈ આવવાનું છે. કોણ આવવાનું? એ સ્પેશિયલ છે. કાલ આવે તો જોઈ લીધું. સ્પેશિયલ કોણ છે? હલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે ટ્યુશનથી આવી ગયા છીએ ને આપણે ઘડી હિંચકા ખાધા ને હાલો જોવી મમ્મી શું કરે છે. એટલે આટલો બધો ચેવડો, એટલો તું ખાઈ જાય એટલો બધો ચેવડો કોના માટે બનાવ્યો? આપણા હાટું થોડું છે. કાલે કોઈ આવે છે એના માટે. કાલે કોણ આવે છે? એ સરપ્રાઈઝ ઈ થોડું દેવાનું. આટલો બધો ચેવડો ને વેફર એટલું બધું ખાઈ જાય આ મહેમાન આવે છે. મહેમાનને બહુ ભાવે ચેવડો અને વેફર ને બધું, તો સ્પેશિયલ એના માટે બનાવ્યું છે. તો કોણ આવે છે એ તો કહી દો. ઈ ન કહેવાનું, ઈ કાલ આવે ત્યારે જોઈ લેવાનું. ઈ સરપ્રાઈઝ બધાય માટે સરપ્રાઈઝ. તારા માટે સરપ્રાઈઝ અને ઘરમાં બધાય માટે સરપ્રાઈઝ ને આપણા યુટ્યુબ ફેમિલી માટે પણ સરપ્રાઈઝ છે. તો કાલે કોણ આવે છે એ જોઈ લેજો અને વિડીયોમાં આગળ સુધી જોઈના રહેજો. કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે કોણ આવે છે જોઈ લેજો બધાય. આ સ્પેશિયલ આપણા ગેસ્ટ માટે છે. મને તાપો થોડોક ચેવડો. હાલો ટેસ્ટ કરો કેવો બધો છે. એક મમરાનો ચેવડો અને વેફર ખાવા માટે. જો આટલો બધો ચેવડો બનો ટબ ભરી અને વેફર આટલી બધી કારે તળી નાખી. આપણા મહેમાન આવે છે ને એને છે ને મમરાનો ચેવડો અને વેફર ફેવરિટ છે ને એટલે મેં માટે તળી નાખી છે. તો હાલો જેને ભાવતું એ હાલો ખાવા કાઢું. હા, મમરાનો ચેવડો બનાવી નાખ્યો અને ડબ્બા ભરી લીધા. જો આ વેફરનો ડબ્બો છે ને ઓલો મમરાનો ચેવડો છે. અને કાલે આપણા માટે સ્પેશિયલ કોઈ આવે છે તો કાલે એનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે કોણ આવશે હું તમને બતાવીશ, હું આજે કહીશ નહીં. કેમ કે ઓમ ધાર્મિક ને પપ્પા માટે પણ સરપ્રાઈઝ છે. ઘરમાં કોઈ નથી ખબર, મને એકને જ ખબર છે. તમારા માટે પણ સરપ્રાઈઝ છે કોણ આવે છે એ. તો કાલે હું બધાને સરપ્રાઈઝ લઈ ગઈશ. તો ચાલો હવે આપણે ડબ્બા તો ભરાઈ ગયા છે. હવે આપણે રસોઈ સમય થઈ ગયો, 7:30 થઈ ગયા. જો મમરાનો ચેવડો બનાવી દો. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને પછી નવરા થઈ જાય ફટાફટ. રસોઈમાં બનાવવાનું છે અત્યારે ગલકાનું શાક ને ભાખરી ને આપણે જો આજે આટલી કેરી પાકી ગઈ છે. તો આ મહેમાન માટે તે કેરી કાઢી છે, ત્યાં ધોઈ નાખી છે અને ફ્રીજમાં મૂકી દઈએ. ને કાલે છે ને વિચાર છે બપોરે રસ પૂરી ને સાથે શાક બનાવું, છોલેનું કેવું શાક બનાવીશ કાં તો ચણાનું શાક બનાવીશ. તો ચાલો આ કેક છે ને ફ્રીજમાં મૂકી દઈએ અને કાલની તૈયારી બધી જ કરી નાખવાની છે. કેમ કે કાલે બહુ સ્પેશિયલ મહેમાન આવે છે એટલે આ બધી તૈયારી એના માટે છે આજે. એટલે મેં આ કેરી બધી છે ને કાઢીને ધોઈને લૂછીને આ મૂકી દેવાની છે ફ્રીજમાં. અને ચેવડો બની બધું કામ થઈ ગયું છે. હવે બસ રસોઈ બનાવીને જમવાનું છે. 7:30 થઈ ગયા. રસોઈ બનાવી નાખી, 8 વાગે રસોઈ બની જશે. ખાઈ પીને નવરા. ચાલો પહેલાં તો ફ્રીજમાં કેરી મૂકી દઈએ, નકર ભૂલાઈ જશે. રસોઈમાં કામમાં ચડી જાવ ને તો બસ ભૂલાઈ જાય. કરતાં પહેલાં કામમાં કેરી મૂકી દો ને ડબ્બા ઉપર મૂકી દો ને તમારા ધાર્મિકભાઈ બધું આડું ઓળું કરી નાખશે. અમારા ઓમભાઈને રિઝલ્ટ આવી ગયું છે. જમી કરીને નવરા થઈ ગયા ને અત્યારે વાગી ગયા છે 8:45. તો 8:45 એવું થયું કે આજે થોડીક મોડી નહોતી. રસોઈ તમારે 8 વાગે બની ગઈ પણ મેં થોડાક મોડા આવ્યા હતા અને આવ્યા ને તો કાલ માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. તો ચાલો બતાવું તમને. તો જો 2 પેકેટ લાવ્યા છે આઈસ્ક્રીમના. આ આજે માટે છે ધાર્મિક માટે, ના કાલ માટે છે. મોટું પેકેટ કાલ માટે લઈ આવ્યા છે. તો ધાર્મિક બને આઈસ્ક્રીમ ખાવું તમે ચાલો નવરી થાય ને પછી મેં આઈસ્ક્રીમ આપું. ક્યાંનો ઉતાવળ થતો પણ મેં જમી લો ને પછી મેં એવું આઈસ્ક્રીમ આપું. તો અત્યારે ધાર્મિકભાઈ ટીવી જોવે છે ને મેહુલ કંઈ એનો હિસાબ કરે છે. અને આજે શનિવાર છે એટલે મેહુલને બહુ કામ હોય એટલે મોડા જ આવે. તો ચાલો આપણે ધાર્મિકભાઈને આઈસ્ક્રીમ ખાવું તો આપણે ધાર્મિકભાઈને બોલાવીને આઈસ્ક્રીમ આપી દઈએ. હા ધાર્મિકભાઈ જો આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. કેવું આઈસ્ક્રીમ છે તમે? જમી કાઢીને કામકાજ કરીને નવરા થઈ ગયા ને હવે આપણે ખાવાનો છે આઈસ્ક્રીમ. તો મારા ધાર્મિકભાઈ ને પપ્પા બે જો આઈસ્ક્રીમ ખાય છે. એ પાછા બેડ ઉપર બેહીનો એલા નીચે બેહીને ખવાય કેળિયું આવશે.
તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. મારા ધાર્મિકભાઈ અને પપ્પા બે આઈસ્ક્રીમ ખાવા મળ્યા છે, તો આપણે પણ સાથે ખાઈ લઈએ. તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. કાદમુભાઈ, તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.